મોરા ડુંગરી પ્રાથમિક શાળામાં એક નાનકડા બાગની અંદર આ એક સરસ મજાની વેલ ઉગાડવામાં આવેલી છે. એ વેલનું નામ છે ગણેશ વેલ. તમે જોઈ શકો છો અહીંયા ગણેશજીનું એક ફૂલ સરસ આવ્યું છે. ફૂલ એકદમ આબેહૂબ ગણેશજીનું મોઢું અને ગણેશજીનો આકાર એ પ્રમાણે છે. આ એના બે કાન છે, વચ્ચે એની મોઢું ને સૂંઢ છે અને નીચે પગ છે. તો એકદમ ગણેશજી જેવું લાગે છે એવી સરસ મજાની વેલ અહીંયા શાળાની અંદર ચડાવવામાં આવેલી છે. મોરા ડુંગરી પ્રાથમિક શાળાની અંદર અહીંયા એક વેલ ઉગાડવામાં આવેલી છે. એ વેલનું નામ છે કૃષ્ણ કમલ વેલ. તમે જોઈ શકો છો અહીંયા નીચેથી આમ ઉપર ચડાવવામાં આવેલી છે અને આ ઉપરનું જે એંગલથી બનાવેલું છે એની અંદર છે. એમાં એની મુખ્ય ખાસિયત કૃષ્ણ કમલ ફૂલની એ છે કે એની અંદર આ ત્રણ સ્ત્રીકેસર અને આ પુંકેસર એને કહેવામાં આવે છે. પણ એને આધ્યાત્મિક ધાર્મિક મહત્ત્વ એ પ્રમાણેનું છે કે આ ત્રણ જે છે એ આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે અને આ પાંચ જે છે એ પુંકેસર જેને કહેવાય એ પાંચ પાંડવો છે. અને અહીંયા નીચે તમે જોઈ શકો છો લાલ અને સફેદ કલરના જે પાંખડીઓ નાની નાના પાંખડી જેવા તીર દેખાય છે એ 100 કૌરવો આમ કરીને આનું ફૂલ બનેલું છે. આવું કૃષ્ણ કમલ ફૂલ જે તમે જોઈ શકો છો અહીંયા ખૂબ સરસ બહુ મસ્ત વેલ ચડાવેલી છે. અહીંયા આ અમારો નાનકડો બાગ છે. પેલી બાજુ તમે જુઓ છો